ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ મોહમ્મદપુરાથી બી ડિવિઝન પોલીસ મથક પાસેના નાળાની હાલત જર્જરિત થવા સાથે સફાઈ પણ કરવામાં આવતી ન હોવાના આક્ષેપ સાથે સ્થાનિકોએ પાલિકા કચેરીએ હલ્લાબોલ કરી વિપક્ષી સભ્યો સાથે પાલિકા પ્રમુખ તેમજ ચીફ ઓફિસરને રજૂઆત કરી હતી। ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલ મુખ્ય માર્ગ પર બી ડિવિઝન પોલીસ મથક પાસે આવેલ નાળું જર્જરિત હોવા સાથે નાનું પણ છે, તેમાં સફાઈ પણ થતી ન હોવાથી લોકોના ઘરમાં વરસાદી પાણી ભરાઈ જવા જેવી સમસ્યા થઈ રહી છે, જે મુદ્દે રહીશોની રજૂઆત બાદ પણ કોઈ કામગીરી નહીં કરવામાં આવતા અંતે આ મુદ્દે રહીશોએ પાલિકા કચેરી ખાતે હલ્લાબોલ કરી ત્યાં ઉપસ્થિત વિપક્ષી નેતા શમશાદ અલી સૈયદ, દંડક હેમેન્દ્ર પ્રજાપતિ સહિતના વિપક્ષી સભ્યોને પણ સાથે લઈ પાલિકા પ્રમુખ તેમજ ચીફ ઓફિસરને ઉગ્ર રજૂઆત કરી સમસ્યાના નિવારણ માટે રજૂઆત કરી હતી। પરમિશન કોણ આપે છે ક્યાં અટવાયેલું છે શું કરવું પડે ઝડપથી કેમ કે આમાં મને તમારી એ પ્રશ્ન બરાબર લાગ્યો ડાયવર્જન ક્યાં આપીશું અમે તમને આજ તો સાહેબ એવું છે કે અમે ચર્ચા ક્યાં કરવાની તમારા લોકો સાથે। આપણે પ્રશાસનને 2023 માં કલેક્ટર સાહેબને આપતા મળીને કીધું હતું કે સાહેબ જ્યારે આ એક્સપ્રેસ હાઈવે ચાલુ થશે ને પરિસ્થિતિ શ્રવણ ચોકડીના બ્રિજ ની કામગીરી ચાલુ હશે ત્યારે પરિસ્થિતિ બહુ ટ્રાફિકની વિકરી થશે ભરૂચ શહેરમાં। પણ આપણે આંતરિક રાજકારણ હોય કે અમુક લોકોના કારણે આપણે જે શક્તિનાથથી જે ટીપી રોડ છે ચાલુ નથી કરતા આપણે, બરાબર? તમે પણ નથી બોલી શકતા, કોઈ કલેક્ટર સાહેબ અધિકારી પણ નથી બોલી શકતા। આ તો સાહેબ એવું થઈ ગયું કે અમુક લોકોના કારણે આખા શહેરને આખી પ્રજાને માનમાં લીધેલું છે। હવે વસ્તુ હવે વાત એ આવે કે બંધ કરીએ 15 આપણે સમજો 15 સાહેબ જાય છે, પ્રમુખ શ્રી જાય છે, ધારાસભ્ય જાય છે, પણ કોઈને જોવું નથી। એક દિવસ આપણે આખું બરોબર બધી ગાડી રોકી દો, ગાડી રોકી દેવાની। અમારથી નહીં થાય તો અમને કે અમે તોડી કાઢીએ આજ વસ્તુ કાલે બની છે। એસપી સાહેબ મારી ઓફિસ પાસે ઉતરી ગયા અને સાહેબ જો સાહેબ કલેક્ટર સાહેબ માટે ચર્ચા કરશો ને, ધારાસભ્ય શ્રી ચર્ચા કરો અને આ જે મોદી ગાર્ડનનો રસ્તો છે ત્યાં મોટા બે પાઇપ નાખીને સ્લેબ નાખીને રસ્તો ચાલુ કરશો ને તો આ